આમ છું પણ આજે બિલકુલ એટલે બિલકુલ હેપી નથી કેમ કે આજે અમારા ઘરે દાદા છે ને આજે વયા જવાના છે એમના ઘરે એક સદસ્ય જ હતું એમ એવું લઈ પણ એમના મમ્મી એમની રાહ જોતા હોય ને દાદાની પાર્વતીજી જવાના આજ તો હાવ સુમકાર આજે તો દાદાને પણ આપણે હવે આજ મોકલશું તો જ આવતા વર્ષે પાછા આવશે આપણે પાછા લાવશું ગણપતિ વગાડ ગુસુ વગાડ વગાડો વગાડો ગણપતિ બાપ્પા ટોરી મે આટા ગણપતિ બાપ્પા ટાટા ટાટા હેલો ગુડ મોર્નિંગ કેમ છો બધા તો મોજમાં સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના એક વ્લોગમાં દરરોજ એમ કહું આજે બહુ હેપી છું આજે આમ છું પણ આજે બિલકુલ એટલે બિલકુલ હેપી નથી કેમ કે આજે અમારા ઘરે દાદા છે ને આજે વયા જવાના છે એમના ઘરે આજે છેલ્લો દિવસ છે દાદાનો વિસર્જન છે તો આજે આમ બિલકુલ આમ મૂડ નો હોય સવારથી કે કાંઈ ન હોય હમણાં મમ્મી ઇમોશનલ થઈ ગયા કે ગમતું નહીં આજે એમ કોઈ જાતની એમ તૈયારી કરવાની ઈચ્છા નહીં થતી કેમ કે આજ પછી આજે દાદા વયા જશે એટલે 10 દિવસ કેમ વયા ગયા ખબર ન પડી હજી તો હજી લાયા છીએ દાદાને તો દાદા વયા જાય છે એમના ઘરે એમના મમ્મી રાહ જોતા હોય એટલે તો દાદા ને જવું પડે ને દર્શન ને બધા કરે અત્યારમાં જો આરતી કરી નાખી છે આપણે અડધો હાર બનાવી નાખ્યો છે 3 વાગે વિસર્જન છે દર્શન બે તો જો અહીંયા દર્શન નાસ્તો કરવા બેસે દર્શન આજે કેવું લાગે છે મમ્મી તો હમણાં ઇમોશનલ થઈ ગયા હતા હે દર્શન હવે ગમશે નહીં આપણને કેમ કે 10 દિવસ કેમ વયા ગયા ખબર પડી કઈ ખબર ના થોડીક વારમાં આમ 10 દિવસ થઈ એ જ વાત છે કેવી મજા આવતી રોજ આરતી નાન દેન એટલી મજા પડી જાતી ને વાત ન પૂછો કા અને હવે આજે વિસર્જન ઘરમાં એક સદસ્ય જ હતું એમ એવું લઈ પણ એમના મમ્મી એમની રાહ જોતા હોય ને દાદાની પાર્વતીજી જોતા હોય ને આપણે એક દિવસ ન હોય તો કેવું આપણને થાય હમણાં 2 દિવસ પહેલા જ પછી આ મમ્મી કરતા મમ્મી હંતાઈ ગયા હા મમ્મી મને મેં મમ્મી જોયા આખું ગાંગો થઈ ગયો મમ્મી ક્યાં ગયા કેમ ક્યાં ગયા હા તો મમ્મી કે ઘડી ગુંજા કારણે આવતો કેવો થઈ જાય હા તો બાબડો થઈ જાય દાદા ને 10 દિવસ આપણી પાસે રેવા મોકલે એટલે ઘણું કા મમ્મી સમજો કેવું લાગે મમ્મી આજ દાદા વહી જવાના આજ તો હાવ સુમકાર આજે તો દાદાને પણ આપણે હવે આજ મોકલશું તો જ આવતા વર્ષે પાછા આવશે આપણે પાછા લાવશું ગણપતિ હવે આપણે લાવશું દર્શન ગણપતિ મજા આવી ગઈ કા પેલું વર્ષ હતું પણ બહુ મજા આવી ગઈ અને આજ દર્શન પધરાવા જવાના ગણપતિ મારે નથી જવાનું હું નહીં જવાની કેમ કે હું જઈશ તો કુસુભાઈ હારે આવશે એટલે આપણે નથી જવાનું હે ને બબલુભાઈ ને હારે નથી લઈ જવાના નાના નાના છોકરા નોટ અલાઉડ હે બાબલુ અમારો બબલુ એટલો તોફાની છે ને પણ મારો એટલો લાડકો છે હું આમ કહું ને એટલે દર્દ કરી નાખે મારો દીકરો ઈ દીકરો ખાલી તમારી જ વાત માને છે દીકરો અમારી નથી માનતો તો અને જો અત્યારે નાસ્તો કરવા બેસી ગયા છે તો નાસ્તામાં છે ને ખાલી આપણે કટક બટક જ કરવાનું છે હમણાં પછી થાળ કરવાનો છે ને તો આપણે બપોરે હાલો આ દાદા ને લાઈટ રેવા દો આજનો દી દાદા ને ઝગમગવા જ દો ખાલી આજે કઈ નહીં દર્શન આજ નાસ્તો કરીને પછી આજ રજા ઘરે જ છો આજ કઈ બહુ આપણને ઈચ્છા નહીં થતી આમ કરી નાખી તેમ કરી નાખી કા અમારા ફેમિલી ચંપલ બધાને તૂટી ગયા તો મુહૂર્ત મેં કરી દીધું છે કાલે છે ને હું એકલી છે ખાલી ચંપલ લઈને આવી ગઈ છું જો મેં એકલી એ મુહૂર્ત કર્યું એટલે હું એકલી લાવી હવે બધા અમારી પાછળ આવી જાય મને લાગે આ વખતે સેન્ડલ લીધા છે પણ ઘરે આવીને મને એમ થાય છે કે સેન્ડલ ન લીધા હોત ને તો સારું હતું કેમ કે સેન્ડલ માં કેવું થાય ખબર બેસીને જ આપણે પહેરવા પડે આમ ન હાલે એમને પહેરીને હાલતા થાય એવું ન હાલે ને હવે કાંઈ નહીં લઈને તો આવી તો થોડાક દિવસ સરખા પહેલ લઈ બીજું તો કઈ નહીં હાલો અત્યારે હવે એક જગ્યાએ વસ્તુ લઈ જવાની તો લઈ આવી અને પછી આપણે
અને આજનો થાળ છે ને મમ્મી બનાવે છે, કેમ કે મમ્મી કહે છે કે આજે રસોઈ મારે બનાવી છે. તો મમ્મી આજ ગણપતિ દાદા ની કે 9 દિવસ થાળ ધર્યો, તો હું 1 દિવસ મારે ધરાવો છે. તો એ કે હું બનાવીશ. તો કઈ નહીં, મમ્મી બનાવે છે રસોઈ, તો આપણે બહારનું કામ પતાવી દઈએ. એટલે મમ્મી અંદર રસોઈ ને એવું બધું પતાવી દઈએ. તો કઈ નહીં, હાલો અત્યારે અમે જઈ આવી છીએ બહાર, એક વસ્તુ મસ્તની વસ્તુ લેવા જાય છે. વસ્તુમાં લેવા ગઈ હતી આજે છે ને વિસર્જન છે, તો બધા છોકરાને આપણે છે ને છોકરા આપણી ઘરે બહુ બધા આવતા હતા ને, તો બધા છોકરાઓને આપણે એક નોટબુક આપશું અને એક પેન આપવાની છે. એટલે જો આપણે છે ને બહુ નોટબુક ને એવું બધું લઈ આવ્યા છીએ અત્યારે. તો જો આ બધી નોટો લઈ આવ્યા આટલી બધી, અને આપણે આ એક નોટબુક અને પેન લઈ આવ્યા છે મસ્તની. તો આપણે એક પેન બધાને છોકરાઓને પેન ને નોટબુક, પણ કુસુભાઈ નું ઉતાવળ થાય છે કેમ કે એને પેન બહુ ગમે. આપું બટુ આપું, તારી એક સ્પેશિયલ બસ. જો એને એટલી ઉતાવળ થાય છે. દર્શન આવું જો ભાઈ દાદા બધા છોકરાઓને ભણવામાં હોશિયાર કરી દે કા. જી આમાં લખે ને બધાને. પેલા આપણે આપણા કુસુ માટે એક નોટબુક ને પેન રાખી, કુસુ ભણવા બેહે ત્યારે પેલા આમાં લખે ને ભણેશ્રી, એ મારો ભણેશ્રી. જો એને પેન કાઢવી છો, ત્યાંથી ન નીકળે. કીધું પેલા અમે વિચારતા હતા કે આપણે જે ગોપાલના ને એના બધા પેકેટ આવે ને એ લઈ આવી છોકરાઓને વેચીને એવું કરે. પછી વિચાર્યું કે એવું તો બધું હમણાં આજના દિવસ વિસર્જન એટલે બધા છોકરાને એવું જ બધું વેચતા હોય. આપણે એક પેન ને એવું યુઝેબલ થાય, મતલબ એમને વાપરી શકીએ એવું આપણે એક વસ્તુ આપીએ એમ. તો એટલે જો આપણે આવું વિચાર્યું ને આવું લઈ આવ્યા છીએ. હવે બધા છોકરાને આપે, દાદા બધા છોકરાને ભણવામાં હોશિયાર કરે, અને એની ગણપતિ દાદા જેવા બધા છોકરા બુદ્ધિશાળી બધા આગળ વધે એવું થાય છે. કઈ ને આપણે અત્યારે છે ને દાદા પાસે બધું મૂકી દઈએ, અને પછી આપણે બધા છોકરાને આપણે વિસર્જન થાય પછી આપણે બધા છોકરાને આપી દઈશું. કુસુભાઈ ને આરતી કરવાનો શોખ જોવો ખાલી. એ પૈસા નો લેવાય, ગંદુ કહેવાય. અને અહીંયા જો દાદા ને દર્શન મસ્ત નો હાર ચડાવી દીધો છે, ને દાદા એકદમ મસ્ત લાગે છે આજે તો. મસ્ત લાગે છે કા દાદા આજે દર્શન. અને આ કોથળો ભરીને છે ને અમે ખાલી પધરાવાની વસ્તુ ભેગી કરી છે. દર્શન કોથળો ભરીને ભેગી કરી દીધી છે. અને આ સાહેબ લેજો ઉતારો દાદાની. ઊંચી નો કરે, એટલી બધી ઊંચી નો કરાય. આમ કરીને ધીમે કરીને જય કાના જય ગણપતિ બાપા મોરિયા કરતો એમ ન હોય. આ તો ઊંધી રીતે આરતી ઉતારે છે. દાદાના થાળમાં આપણે મિક્સ શાક, ઈદડા, પછી મરચાનો સંભારો, લાડવા, મસાલા છાશ ને રોટલી. આજે દાદાના થાળ આવો આપણે ધરી દીધો. અને આજે થાળ છે ને કહું દર્શન ને ધરવો છે, એટલે ઈ બેસી ગયા છે. એને ધરાવો છે ને તમારે. અને આ થાળ બનાવ્યો કોણે દર્શન? હા મમ્મી એ થાળ બનાવ્યો, દર્શન થાળ ધરાવશે ને આપણે બેઠા બેઠા તાલી વગાડી. હાલો દાદા હવે જમી લેજો મારી ઘરે, અને જલ્દી જલ્દી પછી આવ. અને તો ચીસું જ નાખવાનું આવે. જલ્દી જલ્દી આવતા વર્ષે પાછા જમવા આવજો હે ને. તો જો દાદા ઉભો રે, એ તો ભાગી ગયો. કઈ દર્શન કેટલી વાર છે હવે? ચાલ બીટુ બેટુ આય ચલો દાદાને જે જે કરો, જે જે કરો દાદાને. પૂછ દાદાને જે જે કરો ને. રિદ્ધિ સિદ્ધિ ના પ્યારા પતિ જમવા વેલા આવો ને, રિદ્ધિ સિદ્ધિ ના પ્યારા જમવા વેલા આવો ને, વેલા આવો ને. શું કે છો તકસુ તું? મસ્ત ડેકોરેશન કર્યું. બીજું મસ્ત હું બનાવ્યું કે? કલર, લાડુ, ચોકલેટ, ચોપડી અને પેન. આ ચોપડી તને નથી આપવાની, બોલ. તને આપવાની તો તારે જ લઈ જાવી છે ને, તો પેલા તને જ આપવાની. બસ વગાડ કુસુ વગાડ, વગાડો વગાડો. ગણપતિ બાપા, ગણપતિ બાપા મોરયા.
पालनहार तू मोदक प्रिय तू मंगलदाता भक्तांची कामना पुरविता महाद्वार या नगरीचा तू महाद्वार या नगरीचा तू दैवत अमुचा विनायका तू दैवत अमुचा विनायका तू हे गजानन हे गजानन हे गजानन हे गजानन हे गजानन तू आदिश्वर तू परमेश्वर तूच ईश्वर हे गजानन हे गजानन हे गजानन हे गजानन हे गजानन विनायका हे गजानन विनायका हे गजानन विनायका हे गजानन हे सुख करता तू दुःख हरता बाप्पा विनायका हे गजवंदन पार्वती नंदन बाप्पा विनायका सर्वजनाचे प्रिय दैवत बाप्पा विनायका महाद्वार या नगरीचा तो राजा विनायका राजा विनायका तू राजा विनायका राजा विनायका तू राजा विनायका हे गजानन हे गजानन हे गजानन हे गजानन हे गजानन तू आधीश्वर तू परमेश्वर तूच ईश्वर हे गजानन 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 અત્યારે વાગી ગયા છે 8 અને અમારા ઘરે દર્શન છે ને ગણપતિ પધરાઈને આવી ગયા છે ક્યારના આવી ગયા છે જો કે પણ હવે દર્શન બોલો કેવી મજા આવી ગણપતિ પધરાવા ગયા તને મજા આવી ગઈ ને કે શું કયા નદીએ ગયા હતા તમે અમે તો ટેબલી ગયા હતા સારું સરસ લ્યો ગણપતિ વિસર્જન કરી આવ્યા હે ને કઠોળા અમને જો કુંડ હશે કઠોળા ગયા તો કોઈ કુંડ નહોતો પછી બીજું ઉટડે મહાદેવ જાય હા ઉટડે મહાદેવ બહુ આગળ પડી ગયા પછી અહીંયા ગયા 50 કિલોમીટર જેવું થઈને ગમે રિવરફ્રન્ટ જઈએ રિવરફ્રન્ટ કઠોળાનો ટેબલી છે ને ઓળું પડશે અચ્છા ને આ ગયા હતા ને ટેબલી ગયા ત્યાં બહુ ગળતી હતી બહુ ગળતી હતી પણ એમને દસ અંદરની રૂમમાં હાવ સોનું થઈ ગયું હાવ સમકા અત્યારે જો નકર 8 વાગ્યા છે 8 વાગે મારી કેટલી ઉતાવળ થતી હોય ફૂલ ઉતાવળ બધાને કરાવતી હોય કા કે આ કર નાખો હમણાં આરતીનો ટાઈમ થઈ જાય હમણાં આરતીનો ટાઈમ થઈ જાય ઈ જ હોય કા થાકી ગયા ને આજે સારું પાછું કાલ સવારમાં વહેલું નીકળવાનું છે કા આપણે તો કોઈ નહીં ચલો અત્યારે તો જો અમારા ઘરમાં હાવ સુનકાર થઈ ગયો છે ગણપતિ આવે અને પછી વહી જાય ને એટલે એકદમ સૂનું થઈ જાય જો ત્યારે હાવ ખાલી ખાલી લાગે છે ગણપતિ દાદા હતું ને કેવું લાગતું ને ત્યારે પણ એમના મમ્મી એમને યાદ કરતા હોય એટલે એમના મમ્મી પાસે આપણે જવા દેવા જોઈને આપણી પાસે આપણા છોકરા એક દિવસનું 10 મિનિટ ખાલી આઘા પાછા થાય તો આપણે કેમ એવું થઈ જાય તો એમને જાવ તો પડે આપણે વિદાય તો દેવાની જ હતી લાવ્યા હતા તો આપણે વિસર્જન કરવાનું જ હતું તો કોઈ વાંધો નહીં જે જો ગણપતિ વિસર્જન થઈ ગયું છે અને હવે અમારે ઠેલા પેક કરવાના છે ને કાલ સવારે પાછું અમારે જવાનું છે ક્યાં જવાનું છે કાલના બ્લોગમાં તમને ખબર પડી જાય છે અમે ક્યાં જાય છીએ અને કેમ જાય છીએ બધી ખબર પડી જશે કાલના નેક્સ્ટ બ્લોગમાં તો અત્યારે તો છે ને અમારા બ્લોગમાં આટલું ન હોય છે ને બધાને થોડીક એવી જ ભૂખ લાગી છે કેમ કે અમે બધાએ થોડું થોડું ખાધું હતું 6-7 વાગે તો અત્યારે હવે થોડીક એવી રસોઈ કરી નાખીને પછી શું કરીએ આગળ કન્ટિન્યુ રહ્યો વ્લોગમાં પેન લાવી હતી તો એ પેન ને એવું બધું મેં વેચ્યું અને એક પેન મેં છે ને ઘર માટે રાખી દર્શન એક પેન ઘર માટે રાખી મેં કીધું આપણે એક પેન આપણે રાખી કુસુ ભણશે ને ત્યાં તો કુસુ તો અત્યારથી ભણી લીધું જો એના હાથ જોવો આમ જો અને આમ જો અહીંયા સુધી અને એનું મોઢું જોવો બોલો અને આમ જોવો એના હાથ ને બધું બા હું બા
બા હું આ કોણ ના હે હવે અને હું દર્શન પછી છે નવરા ટાઈમ એટલો ઢવડું ને કે વાત ન પૂછા ત્યારે જાય બોલો પેનના લીટા એમને તો જાય જ નહીં. અને છે ને કહું એમાં કાલ સવારમાં આપણે વહેલું જવાનું છે ને એટલે કુસુને મારે અત્યારે ઢવડીને નવરાવવો પડશે સાચી વાત છે. અને દર્શન ની બધાએ નાઈ લીધો છે પણ મેં છે ને નથી નાઈ કીધું ગણપતિ દાદા ગયા પછી આપણે હક કરશે ને સાંજે એટલે જમી કાઢવી નિરાતે નાઈ ધોઈને હુવાનું એટલે હવારમાં ઉઠે નાવાનું તો ખરી મારે પણ છે ને આપણે જેવું તેવું નાઈ લેવાનું પછી ખખોડિયું ખાવાનું દર્શન મારે કાલ પછી છે ને ખખોડિયું ખાવાનું નાવાનું નહીં ખખોડિયું ખાઈ લેવાનું આવે ને તમે રોજ ખખડે જ ખાઓ છો. ઓહો તમને તો એવું જ લાગે દર્શન મને કેવા સવાલ પૂછે ખબર છે મને કે તું બ્રશ કરે છે તું નાય છે એવા અજીબો ગરીબ સવાલ પૂછે દર્શન આવા સવાલનું કારણ મેં તને કોઈ દિવસ 5 વર્ષમાં કોઈ દિવસ તને બ્રશ કરતા ન જોઈ. પણ દર્શન મારે ટેવ નહીં હું ના બેહું ત્યારે હું બ્રશ કરું તો તમારે બધાને કેવી ટેવ છે કે તમે પહેલા ઓલું કરી લ્યો તો પછી તો એવું જ હોય ને યાર 5 વર્ષથી તને બ્રશ કરતા નહીં જોઈ. અને નાવા ગઈ હોય એ તરત બહાર હવે પાણી છાંટીને આવે છે બહાર કે આમ હું કરીને આવે ખબર જ નહીં પડતી કાંઈ. અમુક ને ટેવ હોય ફાસમ ફાસના અમુક 2-3 કલાક લઈ જાય મને હાથ ચોડું ન ગમે મને વારે ન લાગે આમ જો ઓલે આખું તોડ નાખ્યું. જો અત્યારે તોડ નાખ્યું એ તો કાકનું કાક નુકસાન કરતો હોય ચલો હવે અત્યારમાં જોડે આવો તમે દર્શન મને એક વસ્તુનું યાદ આવ્યું છે હું ખબર છે કે મારે ડ્રેસ ને એવું પહેરવાનું છે ને બધું મને ફિટિંગ આમ 19-20 છે તો તે કરાવવા જવાનું છે આવશો ને આવું જ પડશે ને લગ્ન કર્યા છે તો ના એવું ફરજિયાત નથી તો તમે હારીને જઈ શકો છો. એવું ન કરો આવજો ને વળી ના તમે જવું જ જઈ શકો તમે. ના મારે બાંધર જવાનું છે તો જઈ આવો તમે બાન્યા. હાલો ને અને આ જો 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 ઓય ઘડીક શાંતિ રાખ ઘરમાં ઘડીક શાંતિ જેવું લેવા દે કુસુ એક જો આ છોકરા ઘરમાં ન હોય ને ત્યારે સુમકાર લાગે કા કઈ નહીં હાલો અત્યારે તો મારે ડ્રેસ ને એવું ફિટિંગ કરે મેં કાલ હું એક મસ્તનો ડ્રેસ લઈ આવી છું તો એવું બધું ફિટિંગ કરવા જવાનું છે અને પ્લસ છે બસ એવું બધું જ છે અત્યારે તો હું કહેતી હતી ને અમારા ફેમિલીમાં બધાયના ચંપલ એકારે તૂટી ગયા છે તો જો અમારા ફેમિલી ચંપલમાં હવે કાલે મારા આવી ગયા આજે જો મમ્મીના આવી ગયા મમ્મીના લઈ આવ્યા અને કુસુભાઈના આવી ગયા જો બધાના કેટલા મસ્ત મસ્ત ચંપલ આ વખતે લીધા દર્શન તમે કેમ બાકી મારા ક્યાં મેળ પડે કે જલ્દી. દર્શનની સાઈઝ મળવી એટલી મુશ્કેલ છે ને કે વાત ન પૂછો દર્શન એમ હાથ નો રખાય લઈ લો દર્શન લઈ જ લો ને હાથ જ લઈ લો ને ત્યાંથી મને નહીં ગમતું કયો ને દર્શન તમારા ચંપલ ન મળ્યા તમારા ચંપલ ન મળ્યા અરે હે મોંઘા પડ્યા દર્શન ને હું વાત છે દર્શન તમને મોંઘા પડ્યા કેટલા ના કીધા હતા એને 800. તો તમે તો વળી જાણે ન કર વળી કેટલા ના લાવો છો તો મોંઘા પડ્યા એ બૂટ કેટલા ના લાવે છે મમ્મી એના આ બૂટ અત્યારે પહેરે છે ને આવા ગ્રે કલરના એ 2200 રૂપિયાના છે તેને 800 હા તો એને 800 ના હું મોંઘા પડ્યા જો નો લેવાના નોટંકી છે આ હું પહેરીશ નહીં યાદ પહેરીને તું નાઈશ અરે ના લઈ લઈશ, હું લઈ લઈશ. લઈ લેશ તો જ કહીશ હું પહેરીશ નહીંતર હું એમાં એવું જો હું છે ને લોકલ વસ્તુ પહેરું ને મમ્મી લોકલ વસ્તુ સાદી વસ્તુ આમ લોકલ વસ્તુ પહેરું ને તો મારે ટકતી જ નહીં એટલે તમારે હારી લેવી હોય એમ એટલે જો આની પહેલા મેં શૂઝ લીધા હતા ને એ કંઈક 2000 ની આજુબાજુ લીધા હતા તો એ મારે 2 વર્ષ ચાલ્યા. મારે આ ચંપલ લીધા તો એ કેટલા તમારા આ ચંપલ હું ક્યારે લાવી હતી ખબર છે આ ચંપલ તો મમ્મીને હું લેવા ગયા હતા. આ મમ્મી તમે લેવા ગયા હતા નકર એક હું અને હું લઈ આવી હતી ખબર છે એક ચંપલ ઈ જ છે આ હજી આ તમે તો મમ્મી ચાવડા લેવા ગયા હતા. ચાવડાની વસ્તુ વધારે હાલે છે મારે ચંપલ કેટલા હાલે એને મહિના મળે. 12 નહીં 15 જોડી 12 મહિનામાં 15 જોડી આ વખતે જો અમે બધાએ લીધા છે ઘારે સૌથી પહેલા છે ને કહું લગભગ તો મારા જ તૂટશે મારે સિવાય કોઈના નહીં તૂટે અમારા કુસુભાઈ ને છે ને ચંપલ તૂટે નહીં પણ છે ને નાના થવા મળે છે કા દર્શન ખાટલીનો દાંડીઓ તોડી નહીં જો ખાટલીનો આ દાંડિયો તૂટી ગયો કઈ નહીં મમ્મીને ચંપલ પાછા હું મારા એકલીના ચંપલ ન તોડું મારા તૂટી જાય ને એટલે પછી મમ્મીને તોડ નાખું કા મમ્મી એટલે મમ્મીને નવા લેવડાવવાના જો અત્યારે મેં મમ્મીને ચંપલ પહેરી લીધા મારે બધાય હાલે કા બધાયનું પહેરલો હું દર્શનના ટી શર્ટ પહેરું મમ્મીના કપડાં પહેરું એ કાકુ સુરા નહીં થતા ન કરતા હોય એનાય પહેરું એમ બસ સસરાના પહેરે સાસુના પહેરે મારાના પહેરે. હા બધાયને હું તો પહેરું એવું જોઈએ મારે બધાનું સેટિંગ આવી જાય શું છે પણ
હું એમ ને ઈ એકડો કરે ને પછી ઘૂસવાનું મારે એટલે પાછા મોટા સાહેબ પાછા એકડો કરે એટલે કર જો એકડો કરશે અને પછી મારો હાથ પકડશે. અત્યારે 11:30 વાગ્યા છે ને ટીવીમાં અત્યારે મોમોસ બને છે અને અહીંયા અમારી છે ને કહું પાપડ વરાળિયા પાપડની પાર્ટી ચાલે છે. બધા પાપડ ખાવા બેસી ગયા છે. કેવા લાગ્યા દર્શન? સારા છે. ઓકે. અને હું ને કુસુ જો અત્યારથી જ રેડી થઈ ગયા. કુસુભાઈએ નાઈ લીધું છે અને મેં નાઈ લીધું છે. છેક હવે છેક નાયા થઈ એટલે હવે ફ્રેશ થઈ ગયા છે. લાવો મારા પાપડ લાવો. હાલો ઓય કુચુ મકા અહીંયા જો મોમોસ બને છે. તો જો અત્યારે વાગી ગયા છે 12:30 અને જ્યારે બી હું એમ વિચારું ને કે હું આજે વહેલી સુઈ જઈશ કેમ કે સવારમાં વહેલું ઉઠવું છે વગેરે વગેરે પણ ત્યારે મારો પ્લાન તો આપણે જેટલો આપણે પ્લાન કરીને રાખીને એટલી વસ્તુ ક્લિયર ક્યારેય થતી જ નથી મતલબ. એટલે આપણે છે ને એમના મતસવાઈને હાલવું જોઈએ. મેં કેટલું વિચાર્યું મેં કીધું છે ને 10 વાગે તો હું સુઈ જઈશ કેમ કે બહુ થાકી ગઈ છું ને હું વહેલા આરામ કરી લઈશ તેમ કરી લઈશ પણ કોઈ જાતનું એવું નથી થતું. 12:30 વાગી ગયા રોજનો ટાઈમ થઈ ગયો છે અને અત્યારે જો માથું અત્યારે ધોવું નહોતું કેમ કે અત્યારે રાત્રે છે ન ધોવાય ને માથું ધોઈ પણ તોય ધોવું પડ્યું કેમ કે ગુલાલ એટલો હતો માથામાં ને તો સવારમાં આટલો બધો ટાઈમ ન હોય કે સવારમાં એટલું બધું પછી સુકાય નહીં એટલે કીધું અત્યારે ધોઈ નાખી. કુસું ને અત્યારે ઢોળી ન હોય કેમ કે એને તો નવરાવાનું કારણ કેમ કે છે ને એને હાથમાં પેનના લીધા એટલા કર્યા હતા તમે જોયા ને એટલે એને અત્યારે તો હવે અહીંયા વિડીયોને એન્ડ કરી છે અને કાલ સવારે અમારે વહેલું નીકળવાનું છે તો આપણે ઠેલા બધું પેક થઈ ગયું છે તો હવે વિડીયોનો એન્ડ કરી છે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને હા અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મસ્ત મજાની કોમેન્ટ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બધાને જય શ્રી કૃષ્ણ. ટાટા. હર હર મહાદેવ.